શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મહેમાનશ્રીઓ હું વિનંતી કરીશ નિહારિકાના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને કે જે મહેમાનો અત્રે ઉપસ્થિત છે એમને ડાયસ પર સ્ટેજ પર લાવવા માટે વિનંતી. આ મહેમાન છે શૈલેષભાઈ પટેલ, પરમાનંદભાઈ દલવાડી, સુરેન્દ્રભાઈ શાહ, કાંતિભાઈ ખીમાણી, વિનોદભાઈ માયાણી અને ભરતભાઈ નંદવાણા. 55 જેટલા ફોટોગ્રાફર મિત્રોએ પોતાના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. નિહારિકા સંસ્થાઓ 87 વર્ષથી ફોટોગ્રાફી કલાના ક્ષેત્રે ઉન્નતિ પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ભૂતકાળના અનેક મહાનુભાવોએ આ સંસ્થાનું નેતૃત્વ કર્યું છે. આપણો જે કાર્યક્રમ છે એ 400મો નિહારિકાનો કાર્યક્રમ છે. નિહારિકાના મેમ્બરનો ગ્રુપ શો આપણે આયોજિત કર્યો છે. દલવાડી સાહેબનું સ્વાગત કરવા માટે હું બ્રજ મિસ્ત્રી સાહેબને વિનંતી કરીશ કે દલવાડી સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરે. બીજા આપણા મહેમાન છે શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પરમારને હું વિનંતી કરું. શ્રી ચિંતન આજના આપણા મહેમાન છે શ્રી ભરતભાઈ નંદવાણા. ભરતભાઈ નંદવાણા આપણા માના જ એક છે. એમને મહેમાન બનાવવાનો અર્થ એ છે કે ફોટોગ્રાફી સંસ્થાઓ અમદાવાદમાં કોઈ પણ હોય, નિહારિકા હોય, સીસીકે હોય કે અમદાવાદ ક્લિકર્સ હોય કે જે કોઈ ગ્રુપ હોય ફોટોગ્રાફરોના, એમાં એમનો સંપૂર્ણ સહકાર હોય છે અને એમનાથી બનતું બધા પ્રયત્નો કરીને એ બધાને હેલ્પ કરતા હોય છે. તો એ સૌથી પહેલાં તો ફેશન ફોટોગ્રાફર તરીકે અમદાવાદમાં બહુ જ જાણીતા એક ફોટોગ્રાફર હતા અને ઘણું બધું કામ એમણે ફેશન ફોટોગ્રાફી કર્યું. ભરતભાઈનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપણી સ્વાગત કરે. મોહનભાઈ પટેલ, એમને વિનંતી કરું કે નિહારિકા ક્લબ એ શું છે, એના કેવા કાર્યો છે, શું કરે છે, એના વિશે આપણને માહિતી આપે. આઝાદી પહેલાંની આ સંસ્થા છે અને એમાં જે સુરેન્દ્રભાઈ પટેલ અત્યાર સુધી ચલાવતા હતા, એમના અવસાન પછી એ સંસ્થાનું સંચાલન વ્રજભાઈએ સંભાળ્યું અને ત્યાર પછી અમે લોકો જે દર શુક્રવારે જે કાર્યક્રમ અમારો થાય છે એમાંનો 400મો પ્રોગ્રામ છે. 15 દિવસ પહેલાં જ આ આખી કાર્યક્રમની વાત થઈ હતી અને અમારી જે કમિટીના મેમ્બરોને બધા થઈને આ જહેમત ઉઠાવીને આપણું અત્યારે આ પ્રદર્શન છે એ આપણે જોઈ રહ્યા છીએ. બીજું કે અમારે અહીંયા દર વર્ષે 1000 રૂપિયામાં અમારું વાર્ષિક જે લવાજમ છે એ 1000 રૂપિયા છે. એમાં તમે મેમ્બર થઈ શકો છો અને અમારા જેટલા બધા પ્રોગ્રામો છે એ અમે માહિતી આપેલી છે, એમાં તમે જોઈ શકો છો. બીજું કે દર વર્ષેમાં જે માસિક અને અઠવાડિયું જે કંઈ પ્રોગ્રામો થાય છે એમાં બહુ જ સંખ્યામાં બીજી ક્લબો કરતાં પણ અહીંયા વધારે સભ્યો ભાગ લે છે. એ સૌથી સારામાં સારી વાત છે. અને હજુ પણ જેમને પણ જોડાવવું હોય આ સંસ્થામાં એ લોકો જોડાઈ શકે છે. વેલકમ. બાકી તો આ મહેમાનો અને તમે આટલી મોટી સંખ્યામાં અમારા કાર્યક્રમમાં હાજર થયા તો તમારો સૌનો આભાર. થેન્ક યુ. આપણા આ કાર્યક્રમમાં અમદાવાદની બીજી સંસ્થાઓ, ફોટોગ્રાફીની સંસ્થાઓ જે કાર્યરત છે એમાંથી અમુક રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવ્યા છે, હોદ્દેદારો આવ્યા છે. તો આપણે એમનું સ્વાગત કરીએ. સૌથી પહેલાં તો VPAG માંથી
રાજુભાઈ બારે પાલનપુરના આપણા મેમ્બર છે એ કાકા આજે શરમાવ્યો છે. આટલા વડીલોની વચ્ચે મારાથી બોલાય જ નહીં. એટલે બસ ખાલી એટલું જ કહેવાય, બધા સારા ફોટા પાડતા રહેજો. બીજું એથી વધારે હું કહી નથી. નવરંગપુરા ફોટોગ્રાફર એસોસિએશન, વેસ્ટ ફોટોગ્રાફર એસોસિએશન, જયંતભાઈ પટેલ, અમે બધા એમને અલગ નામથી બોલાવીએ છીએ. તો એમનું સ્વાગત કરવા માટે આપણા નિહારિકાના પાલનપુરના મેમ્બર શ્રી હાડા સાહેબ, હેમંત હાડા. થેન્ક યુ સાહેબ. નિહારિકા એક એવી સંસ્થા છે જે શરૂઆતમાં સુરેન્દ્રભાઈ સાહેબ, સુરેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલી અને એમના અવસાન પછી આખો કારોબાર આપણા વ્રતભાઈ મિસ્ત્રીએ સંભાળી લીધો હતો અને અત્યાર સુધી સતત કાર્યરત રહે છે અને દર અઠવાડિયે એક ફંક્શન એવું આપતા હોય છે અને આ રીતે અવિરત એમના ફંક્શનો ચાલુ રહે એવી મારી શુભકામના. આપણી વચ્ચે કેતનભાઈ ફોટોગ્રાફી ક્લાસીસ, એમાં નવ ગુજરાત કોલેજમાંથી જે મલ્ટી કોર્સ ચાલતા એમાં ફોટોગ્રાફી ઘણા વખતથી એ શીખવાડતા અને અને બહુ સરસ રીતે બધાને શીખવાડે છે. મને જોકે મેં એમને નવ ગુજરાતમાં જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ડાર્ક રૂમ હતો ત્યારે એમને મેં ભણાવ્યા હતા અને એ આજે પણ એમ કહે છે કે સાહેબ હું તો તમારી પાસે ભણેલો છું, પણ બહુ સરસ રીતે બધું ચલાવે છે. તો એમનું આપણે સ્વાગત કરીશું. પંચાલ સાહેબ. પંચાલ સાહેબ આપણા નિહારિકાના મેમ્બર છે અને બહુ સરસ રીતે. નમસ્કાર મિત્રો, ઘણા બધા વર્ષોથી અમે લોકો નિહારિકા સંસ્થા સાથે જોડાયેલા છે અને અત્યારે અહીંયા ઉપસ્થિત ઘણા બધા મિત્રો અને વડીલો પાસેથી પણ અમે લોકો ઘણું બધું શીખ્યા છે. મને યાદ છે કે તે વખતે જ્યારે હું ફોટોગ્રાફી શીખતો હતો ત્યારે સવારે 9 વાગે મારા ઘરેથી જ નીકળું અને પહેલું મારું સ્ટેશન હોય મિસ્ત્રી સ્ટુડિયો. ત્યાં સાહેબ આવે એટલે પછી શટર પર ખોલવાનું અને સાફ સફાઈ કરીને બેસે, દીવાબત્તી કરે, પછી હું મારા ફોટા કાઢીને બતાવું, સાહેબ આમાં જુઓ ને શું છે. તો એ રીતે સફર શરૂ થયેલી મિસ્ત્રી સ્ટુડિયોમાંથી અને પછી જેમ સાહેબે કીધું એમ નવ ગુજરાતમાં અત્યારે હાલ નવ ગુજરાતમાં મેં 25 વર્ષ સુધી ફોટોગ્રાફીની ઇન્સ્ટિટ્યૂટ એઝ અ ડિરેક્ટર ચલાવી છે. આજે મારું પોતાનું ઇન્સ્ટિટ્યૂટ છે કોમર્સ ચૌરસ્તા, સોફ્ટબોક્સ એકેડમીના નામે, અને ગુજરાતની લગભગ ઘણી બધી કોલેજો સંસ્થાઓમાં અમે ફોટોગ્રાફી હું શીખવાડવા જઉં છું અને નિહારિકા સાથે અમારો બહુ જૂનો સંબંધ છે. સો થેન્ક યુ, એન્જોય કરો, આભાર. ફોટોગ્રાફીની બધી જ આઇટમો, કોઈ પણ આઇટમો તમે જોઈતી હોય તો એમને ત્યાં મળતી હોય છે. અને જ્યારે પણ કોઈ મારા સ્ટુડન્ટ કે મારા ઓળખીતા કોઈ મને પૂછે કે મારે આ વસ્તુ લેવી છે, ક્યાં જવું, તો કાંતિભાઈનું સરનામું મારી પાસે હોય છે. નિહારિકા માટે એમને એટલી બધી લાગણી છે કે સામેથી એ કહેતા હોય છે કે જ્યારે પણ તમારું કંઈક ફંક્શન હોય ત્યારે મને ફોન કરવો તમે, અને એ રીતે આપણને બહુ જ મદદરૂપ થાય છે. અને એમનો સ્વભાવ જે છે એ એવો છે કે એકવાર માણસ એમની સાથે વાત કરે પછી એને બીજે ક્યાંય ડીલરને ત્યાં જવાની જરૂર નથી પડતી હોતી. એવા જે આપણા મહેમાન, એમનું સ્વાગત કરશે. અમિતભાઈ મકવાણાને વિનંતી કરીશ. અમિતભાઈ જે કાવ્યરીતિ માટેનું પુસ્તકો છે અને મહેમાન સમૂહ દ્વારા કાર્ય થઈ રહ્યું છે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપડા તરફથી થઈ રહ્યું છે। રાજકોટથી આર્ટિસ્ટ છે મયુરભાઈ નાગર આજના કાર્યક્રમના સંદર્ભમાં વ્રત મિસ્ત્રી સાહેબનો ફોટોગ્રાફ્સ એમણે બનાવ્યો છે એ સ્કેચ બનાવીને વ્રત મિસ્ત્રી સાહેબને સન્માન કરવા માંગે છે। હું વ્રત મિસ્ત્રી સાહેબને વિનંતી કરીશ કે સન્માન સ્વીકારે। અને આ જે તસવીરકારોએ ફોટોગ્રાફ્સ લીધા છે એમને નંબરિંગ આપવાની પ્રક્રિયા અઘરી હતી એટલે વોટિંગ દ્વારા કરવામાં આવી છે અને આખી પ્રોસેસ વિશે હું વિનંતી કરું કે જણાવે કે કેવી રીતે નંબરિંગ આપવામાં આવ્યું છે એની માહિતી આપવા માટે હું વિનંતી કરીશ। ફોટાઓ જેટલા પણ લગાવે છે એમાં જજિંગ કરવામાં આવ્યું હતું એટલે કુલ 52 ફોટોગ્રાફરે ભાગ લીધો છે આમાં। એમાં જજિંગ કરવું અઘરું હતું, બધાને નંબરો આપ્યા હતા, બધા નંબરો લખ્યા છે અંદર। એમાં બે પહેલા જે ઇનામો છે એમાં બંનેને સેમ વોટિંગ મળેલા છે, 16 વોટ મળ્યા છે એટલે બંનેમાંથી પહેલો નંબર કોને આપવો અને બીજો નંબર કોને આપવો એટલે અઘરું હતું। એટલા માટે પછી ચિઠ્ઠી ઉછાળી છે આપણે, એટલે એમાંથી જેની પહેલી ચિઠ્ઠી આવી એને પહેલો નંબર કર્યો છે અને સેકન્ડ હતું એ બીજો નંબર આપ્યો છે, બરાબર। બાકીના જે ચાર છે એમાં પણ ચારે 9 વોટ મળ્યા હતા એટલે એમાં પણ અઘરું થઈ ગયું કે ચારમાંથી ત્રીજો નંબર કોને આપવો પડે એટલે ચારમાંથી પણ ચાર ચિઠ્ઠી આપણે ઉછાળી એમાંથી પહેલો જે આપણે લીધી છે ચિઠ્ઠી પહેલી એને આપણે ત્રીજો નંબર આપ્યો છે અને પછી એ પ્રમાણે આપણે બધા નંબર આપ્યા છે એટલે હવે નામ આપણે જાહેર કરશે, બતાવશે। આપણે દિવસથી શરૂ કરીશું આશ્વાસન ઇનામથી। પ્રથમ આશ્વાસન ઇનામ જેમ જણાવ્યું એ પ્રમાણે પ્રાપ્તાંકો પ્રાપ્ત થયા પછી એક સાથે વધારે આવતા હતા એટલે ચિઠ્ઠી ઉપાડી પ્રથમ આશ્વાસન ઇનામ પ્રાપ્ત કરનાર ફોટોગ્રાફર છે દિનેશભાઈ પંચોલી। ભરતભાઈ નંદવાળા સાહેબને વિનંતી કરીશ કે એમણે 1000 રૂપિયાનું ઇનામ અને પ્રમાણપત્ર સર્ટિફિકેટ્સ આપીને એનું સ્વાગત કરશે। ભરતભાઈ નંદવાળા સાહેબને વિનંતી કરીશ કે દિનેશભાઈ પંચોલીનું સ્વાગત કરશે। આજના આ રાજભાઈ એક મિનિટ આવી જાઓ। ઓકે બીજું આશ્વાસન ઇનામ પ્રાપ્ત થાય છે આનંદભાઈ પટેલ। ઓમ વિલવભાઈ માયાણી સાહેબને વિનંતી કરીશ આનંદભાઈ બે આશ્વાસન ઇનામ પછી ચોથું ઇનામ જે પ્રાપ્ત કરે છે એ વ્રતભાઈ મિસ્ત્રી સાહેબને એ ઇનામ પ્રાપ્ત થાય છે। ચોથું ઇનામ વ્રત મિસ્ત્રીને પ્રાપ્ત થાય છે। અહીંયા મહેમાનશ્રીને વિનંતી કરીશ એક આવશે પટેલ સાહેબને વિનંતી કરીશ કે વ્રતભાઈનું સર્ટિફિકેટ અર્પણ કરે અને કવર અર્પણ કરીને સ્વાગત કરે। ત્રીજું ઇનામ પ્રાપ્ત થાય છે જયેશભાઈ પરમાર। એનું સન્માન અને પ્રમાણપત્ર આપવા માટે હું મહેમાનશ્રીને વિનંતી કરીશ દલવાડ સાહેબ એમને પ્રમાણપત્ર અને અર્પણ કરશે। જયેશભાઈ પરમાર ત્રીજું ઇનામ પ્રાપ્ત કરે છે। ₹1500, ત્રીજું ઇનામ 2000 રૂપિયા, બીજું ઇનામ 2500 રૂપિયાનું પ્રાપ્ત કરે છે દિનેશભાઈ ખત્રી। દિનેશભાઈ ખત્રી સાહેબ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે।
પ્રથમ ઇનામ 3000 રૂપિયા એ પ્રાપ્ત કરે છે કિરણભાઈ શાહ. કિરણભાઈ શાહ પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. આજના કાર્યક્રમમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરે છે કિરણભાઈ શાહ, જેમને વ્રત મિસ્ત્રી સાહેબ પ્રમાણપત્ર અર્પણ કરશે. સારા કામ કરવા હું આજે વિનંતી કરીશ કે આજના 52 પાર્ટિસિપેન્ટ્સ જે છે એમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, માટે આપણે એક એવી અપેક્ષા રાખીએ કે બધા ફોટોગ્રાફ્સ એમણે જોયેલા છે એના વિશે એમનો અભિપ્રાય આપે. હું કિરણભાઈ શાહને વિનંતી કરીશ કે આજના એક્ઝિબિશન નિમિત્તે અને એમને પ્રાપ્ત થયેલ પ્રથમ ઇનામની લાગણીઓ એ અભિવ્યક્ત કરશે. હું બહુ સારો બોલનારો નથી, હું નેચર લવર છું. ફોટોગ્રાફી સેકન્ડ ફેઝમાં આવે છે. પહેલું પક્ષીઓને અને નેચરને માણવું એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફોટોગ્રાફી વિશે હું મારા વડીલો કરતાં સારા ઓપિનિયન નહીં આપી શકું. ફોટોગ્રાફ બધાના બહુ સરસ છે. એક્સેલન્ટ વર્ક બાય એવરીબડી. થેન્ક યુ. ગુજરાતના એક બહુ સરસ આર્ટિસ્ટ, બહુ સારા આર્ટિસ્ટ એવા અને નિહારિકામાં કાયમ મિત્ર તરીકે એ જોડાયેલા છે એવા શ્રી નાગજીભાઈ પ્રજાપતિને હું વિનંતી કરું કે એમનું સન્માન અમે કરવા માંગીએ છીએ. નાગજીભાઈ. આજના ઉપસ્થિત જે મહેમાનો છે એ લોકોને અહીંયા પ્રસંગોચિત ઉદ્બોધન અને આશીર્વચન માટે હું વિનંતી કરીશ. પ્રથમ લલિત કલા અકાદમીમાંથી પધારેલા પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન અને આશીર્વચન આપશે. શ્રી પટેલ સાહેબ. ઉપસ્થિત મહેમાનગણ, કલાકારો, તસવીરકારો, નિહારિકા સોસાયટીના સર્વે મને આ નિહારિકાના 400મા પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરે એ બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું કલાકાર કે તસવીરકાર નથી, પરંતુ લલિત કલા કચેરીના માધ્યમથી આપની સાથે સંકળાયેલ છું, જેથી અવારનવાર દરેકને મળવાનું થતું હોય છે. સોરી છે 100 ટચકા મારા કારીગરો તૈયાર થાય છે, ત્યારે આપ તસવીરકારો એક જ ક્લિકમાં આ બે તસવીરો તૈયાર કરી અને અહીંયા જે લટકાયેલ છે જોઈ મને ખૂબ આનંદ થયો. દર શુક્રવારે રવિશંકર કલા ભવનમાં નિહારિકાના પ્રોગ્રામના કારણે હું નિહારિકા સોસાયટીથી વાકેફ છું અને સોસાયટી આજે 87 વર્ષથી આ રીતે ચાલી રહી છે. ઘણું સારું કહેવાય. સોસાયટીમાં જૂના કલાકારોનો લાભ નવા કલાકારો, ઉઠતા કલાકારોને મળે અને ખૂબ એમની પ્રગતિ થાય અને સોસાયટી પણ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા. આજના બીજા મહેમાન શ્રી ભરતભાઈ નંદવાણા સાહેબને વિનંતી કરીશ કે આશીર્વચન અને આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરશે. શ્રી ભરતભાઈ. તસવીરકાર મિત્રો, આટલી મોટી સંખ્યામાં તસવીરકાર મિત્રો ભાગ લેશે એવી ધારણા નથી, પણ એને ખૂબ જ આનંદ થયો. અને હું પાછલા 15-20 વર્ષોથી નિહારિકાના સંપર્કમાં છું. સુરેન્દ્રભાઈ હતા ત્યારથી, અને જે વિશ્વ કક્ષાના સ્લાઇડ શો એવું કરતા એ તથા એમના પછી શ્રી વ્રતભાઈએ આ જે કાર્યભાર સંભાળ્યો અને ક્લબના નિયમિત પ્રોગ્રામો કરી અને સ્લાઇડ શો, આઉટિંગ આ તે બધા પ્રોગ્રામો કરતા રહી અને એમાં અન્ય તસવીરકાર મિત્રોની પાડેલી તસવીરો જોઈને હું પણ પ્રોત્સાહિત થતો હતો. એટલે મને પણ એમ થતું કે મારે પણ એ લોકોને
ઉત્સાહિત કરવા જોઈએ. તો એના ભાગરૂપે હું અહીંયા આપની સમક્ષ છું. પણ આપણા જેટલો હું સક્ષમ નથી સમજતો પોતાને, પણ હું એના માટે પૂરતો પ્રયત્ન કરતો હોઈશ. આટલા બધા મોટી સંખ્યામાં છોકરાઓ ભેગા થાય એ બતાવી આપે છે કે છોકરાઓમાં, માણસોમાં, બીજા બધા ઇવન સ્ત્રીઓમાં પણ જોઈએ એટલો રસ છે. અને દરેક જગ્યાએ જ્યાં પણ જવું છું ત્યાં આવી જાતના બધા ભેગા થઈને ઘણું કામ બતાવતા હોય છે. આ આખું પ્રદર્શન ભરતભાઈ લગભગ કેટલા વર્ષોથી કરે છે, અને હું માનું છું કે એમને જેટલો રસ છે ફોટોગ્રાફીમાં એના કરતાં વધારે રસ તમને લોકોને છે એવું લાગ્યા કરે. એટલે એ બદલ ખરેખર અમારો માર્ગ એટલો ઓછો છે. અને જ્યારે અને મળે ત્યારે 5 મિનિટ તો 10 મિનિટ તો વાત કરવી પડે એ પ્રમાણે અમે લોકો વાતો કરતા હોઈએ છીએ. આમ જે રીતે જોઈએ તો ફોટોગ્રાફી આપણા સરકારીભાઈ પટેલભાઈ પણ લઈ આવે છે, અને ભવિષ્યમાં પણ બહુ સારી રીતે ગામની વચમાં જે ગેલેરી છે તેમાં આવશે અને કામ કરશે, અને આપણે બધાને વધારે પ્રોત્સાહન આપશે. જોઈએ શું થાય છે. ભાગ ઓછો એ જ બહુ મુખ્ય વસ્તુ. આજના સમારંભમાં જે 6 મિત્રોને ફોટોગ્રાફ્સ માટે ઇનામ પ્રાપ્ત થયું છે એ ફોટોગ્રાફર મિત્રોને નમ્ર વિનંતી કે હવે એ 6 ફોટોગ્રાફર અહીંયા ઉપસ્થિત થાય અને મહેમાનશ્રીઓ સાથે ગ્રુપ ફોટો લેશે. ફોટોગ્રાફર મિત્રોને હવે છેલ્લો ગ્રુપ ફોટો લેવાનો છે. જે તસવીરકારોએ અહીંયા પોતાના ફોટોગ્રાફ મૂક્યા છે તે તમામ તસવીરકારો અહીંયા ઉપસ્થિત થાય એવી નમ્ર તમામ તસવીરકારો ઉપસ્થિત થાય. ફોટોગ્રાફ્સ અહીંયા મૂક્યા છે એમાંથી જે તસવીરકારો હાજર છે તે તમામ ઉપસ્થિત થાય ગ્રુપ ફોટો લેશે. ક્યારનો બોલું છું ઝડપથી આવો. આજનો કાર્યક્રમ પૂરો થતા પહેલા તમામ પાર્ટિસિપન્ટ્સ પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજે આપણે 400મો પ્રોગ્રામ છે. પુરાણ મિસ્ત્રી સાહેબ આપણા નિહારિકાના સાચા એવા સાથી કહેવાય કે સતત એમણે મહેનત કરી અને આજે આ 400મા પ્રોગ્રામ સુધી આપણે પહોંચ્યા. અગાઉ જ્યારે નિહારિકાની સ્થાપના થઈ ત્યારથી ઘણા બધાએ આજ સુધી નિહારિકાને આગળ વધારવા પ્રયત્ન કર્યા હોય એ બધાનો આભાર છે. આજે છેલ્લા 7-8 વર્ષથી આ પ્રોગ્રામો થતા દર શુક્રવારે એમાં બધા કમિટી મેમ્બરો અને બધા સભ્યોનો પણ એટલો આભાર છે કે આટલી મોટી સંખ્યામાં બધાએ ભાગ લીધો. દિવસ બહુ ઓછા હતા, ફક્ત 4 જ દિવસ હતા, છતાં પણ બધાએ ભેટો આપી અને બધા પણ આપણે આટલું મોટું સરસ આયોજન કરી શક્યા એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ
પરમાનંદ દલવાડી સાહેબ, લલિતરાના પટેલ સાહેબ, શૈલેષભાઈ પટેલ, કાંતિભાઈ કિમાણી, ભરતભાઈ નંદવાળા અને આપણા પ્રમુખ બધાનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે આપણને એમની હેલ્પની જરૂર પડે ત્યારે કાયમ આપણા ગમે તે પ્રોગ્રામમાં સાથ સહકાર આપતા જ રહેશે. આપણી નિહારિકા સંસ્થા એવી છે કે તમે આજે બહાર ક્યાંય પણ પ્રદર્શનમાં ભાગ લેવો હોય તો 1500-2000 રૂપિયા તમારે ફી ભરવી પડે. પછી તમારે 2 ફૂટા તમારા ખર્ચા એટલે અંદાજે 2700 થી 2800 રૂપિયામાં તમે ગ્રુપ પ્રદર્શનમાં ભાગ લઈ શકો. આપણે એકમાત્ર એવી સોસાયટી નિહારિકા કહેવાય કે ફક્ત મેમ્બરે 70 રૂપિયાની પ્રિન્ટ જ આપવાની છે, બાકી બધું નિહારિકા કરે છે અને એ પણ વર્ષના 3 ગ્રુપ્સો આપણે કરીએ છીએ. એટલે એ ખૂબ સારી વાત કહેવાય અને બધાનો ખૂબ ખૂબ આભાર. હવે ફોટોગ્રાફર, કોમર્શિયલ ફોટોગ્રાફર ભરત ગાંધી એ હમણાં જ અવસાન પામ્યા, 3-4 દિવસ જ થયા. તો એના શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ઊભા થઈને 2 મિનિટ મૌન પાડીશું. ભરત ગાંધી બહુ જ સારું કામ કરનાર ફોટોગ્રાફર અને નરેન્દ્ર મોદીના ખાસ ફોટોગ્રાફર. નરેન્દ્ર મોદીનું બધું જ કામ એમની પાસે છે અને અદાણી ગ્રુપનું બધું જ કામ એ કરતા હતા. બહુ જ સરસ ફોટોગ્રાફર. હવે આપણે છેલ્લો આપણો કાર્યક્રમ રાષ્ટ્રગીત ગાઈને આપણે હોઈએ છીએ ગાયન માટે. તો આપણે રાષ્ટ્રગીત શરૂ કરીશું. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્ચલ જયતિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય તમામ મહેમાનોને નમ્ર વિનંતી અને ક્ષમા ચાહું છું કોઈ ઊંચા અવાજે કોઈને કહેવું પડ્યું છે, આટલા પ્રોગ્રામમાં પહેલી વખત કહેવું પડ્યું છે માટે માફી માંગુ છું. કે આઈસ્ક્રીમ લઈને જાય અન્ય અંદર ગરમી સહન કરી છે, હવે બહાર જઈને ઠંડક મેળવીને આપણે છૂટા પડીશું. તમામ આમંત્રિતોને